રાધા, સફેદ કપડાં રંગીન કપડાં કોણ ધોય? બધા બગાડી નાખ્યા. માં, શું થયું? માં, મેં તો સફેદ અને રંગીન કપડાં અલગ જ ધોયા હતા. મને સમજાવવાની જરૂર નથી. જો મારી ભૂલ હશે તો હું બધા કપડાં ફરીથી ધોઈ દઈશ. હવે ધોઈને શું ફાયદો? એ તો બગડી ગયું. માં, એકવાર શાંતિથી વિચારી લઈએ. કદાચ વાત કંઈક બીજી પણ હોઈ શકે. માં, જરા થોભો. આ લાલ રૂમાલ તો હું ગઈકાલે શર્ટના ખિસ્સામાંથી કાઢવાનું જ ભૂલી ગયો હતો. એટલે જ સફેદ કપડાનો રંગ બદલાઈ ગયો. હા માં, રાધાની કોઈ ભૂલ નહોતી. રાધા, વિચાર્યા વગર મેં તારા પર આરોપ મૂકી દીધો. માં, ભૂલ કોઈની પણ થઈ શકે. માં, કપડાં ફરી ધોઈ શકાય, પણ સંબંધો પર લાગેલો ડાઘ ન લાગવો જોઈએ. આજથી પહેલા હું મારા ખિસ્સા જરૂર ચેક કરીશ. જો તમને પણ આવી પારિવારિક ગામડાની વાર્તાઓ ગમતી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં એક જરૂર બનાવજો.